ડભોઈના સોનેશ્વર પાર્કમાં ચિશ્તિયા મસ્જિદ મદ્રસાનો ત્રીજો વાર્ષિક જલસો ભવ્ય રીતે સંપન્ન। 145 બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। ડભોઈ શહેરના સોનેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ધાર્મિક સંસ્થા ચિશ્તિયા મસ્જિદ મદ્રસાનો ત્રીજો વાર્ષિક જલસો આજરોજ અત્યંત ઉત્સાહપૂર્ણ શાનદાર માહોલમાં સંપન્ન થયો હતો। આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક મુસ્લિમ સમાજના અબાલ વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ વાર્ષિક જલસાના ભાગરૂપે મદ્રસામાં અભ્યાસ કરતા તમામ બાળકોની ધાર્મિક અને નૈતિક શિક્ષણને લગતી મૌખિક તેમજ લેખિત પરીક્ષાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી। પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેમજ મદ્રસાના કુલ 145 તેજસ્વી બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઇનામો મેળવીને બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા અને તેમના ઉત્સાહમાં ભારે વધારો જોવા મળ્યો હતો। દેશની એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી। મદ્રેસાના આ વાર્ષિક મહોત્સવમાં બાળકોની શૈક્ષણિક અને નૈતિક પ્રગતિની સરાહના કરવાની સાથે સાથે એક સુંદર સામાજિક સંદેશ પણ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતમાં આપણો વહાલો દેશ ભારત હંમેશા પ્રગતિના પંથે અગ્રેસર રહે, દેશમાં અમન, શાંતિ, કોમી એકતા અને પરસ્પર ભાઈચારો વધુ મજબૂત બને તે માટે ખાસ સામૂહિક દુઆ કરવામાં આવી હતી, જેમાં સૈયદ મુસ્તફા બાપુ, સૈયદ જફર બાપુ, મૌલાના આરિફ સાહેબ, સૈયદ હનીફ બાપુ, મૌલાના ઇદ્રીસ સાહેબ, આરિફભાઈ મકરાની, આ ઉપરાંત ચિશ્તિયા મસ્જિદ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો, સભ્યો અને સ્થાનિક કાર્યકરોએ હાજર રહીને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સુચારુ રૂપે પાર પાડ્યું હતું। સમગ્ર પંથકમાં આ શાનદાર આયોજન બદલ મદ્રેસા પ્રશાસન અને ટ્રસ્ટની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ઓકે, अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। આજે તારીખ 13/6/2026 શનિવારના દિવસે સોનેશ્વર પાર્ક ચિશ્તિયા મસ્જિદ મદરસાનો ત્રીજા વર્ષનો વાર્ષિક જલસો રાખવામાં આવેલો અને બાળકોની મૌખિક અને લેખિત પરીક્ષા પણ લેવામાં આવી। બાળકોએ બહુ સારા સવાલો જવાબ કર્યા અને જલસાની અંદર પણ બાળકોએ બહુ સારા સવાલો જવાબ કર્યા, નાશરીફ ભરી તકરીર કરી અને બહુ સારા લોકો આવેલા જલસાની અંદર અને બધા લોકોએ બાળકોની હૌસલા અફઝાઈ કરી અને અલ્લાહ તાલાની બારગાહની અંદર દુઆ છે કે અલ્લાહ તાલા મદરસાને કામયાબી અતા ફરમાવે અને અલ્લાહ તબારક વ તઆલા મુલ્ક હિન્દુસ્તાન પર આવવાવાળી તમામ મુસીબતોને દૂર ફરમાવે અને અલ્લાહ તાલા મુલ્ક હિન્દુસ્તાનની હિફાજત ફરમાવે અને અલ્લાહ તબારક વ તઆલા જે લોકોએ મહેનત કરી અને જે લોકો ઇનામ પર લાવ્યા અને બાળકોને હૌસલા અફઝાઈ કરી, અલ્લાહ તબારક વ તઆલા બધાની ખિદમત કબૂલ અતા ફરમાવે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।